નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજની વાર્તા છે છૂટાછેડા। શરૂ કરીએ આજની વાર્તા। છૂટાછેડા પણ નહીં આપું અને સાથે પણ નહીં રહું। આ શબ્દો ગુસ્સાએમાં બોલાયેલા હતા, પરંતુ એ શબ્દોમાં એવો અહંકાર છુપાયેલો હતો કે જે બે જીવનોને ધીમે ધીમે ખોખલા કરી નાખતો હતો। એ વાત તે દિવસે કોઈને સમજાઈ ન હતી। અમદાવાદના નરોળ વિસ્તારમાં અંકિત પોતાના માતા પિતા સાથે એક સાદા, સ્વચ્છ અને શાંતિભર્યા ઘરમાં રહેતો હતો। પિતા નિવૃત્ત ક્લાર્ક હતા, જેમણે આખી જિંદગી પગારથી ઘર ચલાવ્યું। માતા ધાર્મિક અને સહનશીલ। પૈસા ઘણા ન હતા, પરંતુ ઘરમાં સન્માન અને પ્રેમ પૂરતો હતો। અંકિત પણ પિતાની જેમ સીધા સાધા સ્વભાવનો હતો। ઓફિસેથી ઘરે આવવું અને ઘરેથી ઓફિસે, એ જ તેનું જીવન હતું। તે માનતો હતો કે સુખ મોટી કાર કે મોટા ઘરમાં નહીં, પરંતુ મનની શાંતિમાં હોય છે। બીજી તરફ નેહા પ્રહલાદનગરના બંગલામાં ઉછરેલી। પિતા જાણીતા બિલ્ડર હતા, માતા સોસાયટીમાં પ્રભાવશાળી હતા। નેહા એકમાત્ર જ દીકરી હતી। બાળપણથી જ દરેક ઈચ્છા પૂરી થતી, ના શબ્દ એના માટે અજાણ્યો હતો। તેને જીવનમાં ક્યારેય સમાધાન કરવું પડેલું ન હતું। બંનેના લગ્ન થયા। શરૂઆતના મહિના ખરેખર સુંદર હતા। અંકિત નેહાને ખુશ રાખવા માટે નાની નાની વાતો કરતો। ઓફિસથી પાછો આવે ત્યારે તેની મનપસંદ ચોકલેટ લઈને આવતો। વીકેન્ડે બહાર ફરવા લઈ જતો। નેહા પણ હસતી, ફોટા પાડતી, સોશિયલ મીડિયા પર લખતી, મારી લાઈફ પરફેક્ટ છે। બંનેને લાગતું હતું કે આ સંબંધ મજબૂત છે, પરંતુ સમય સાથે રોજિંદા જીવનના નાનકડા તફાવતો દેખાવા લાગ્યા। નેહા ઘરમાં પ્રવેશતી ત્યારે તેની નજર સૌથી પહેલાં સોફા, પડદા અને રસોડાની સાદગી પર જતી। તમારા ઘરે તો બધું જ ખૂબ સિમ્પલ છે, તે કહેતી। મારા ઘરે તો આથી ડબલ સાઇઝનો ફ્રીજ છે। માતા હળવાશથી હસીને વાત ટાળી દેતી, પણ અંદરથી દુઃખ અનુભવતી હતી। અંકિત મધ્યમાં ફસાઈ જતો, પત્નીને પણ ખુશ રાખવી અને માતા પિતાનું માન પણ જાળવવું હતું। એક સાંજે ક્રેડિટ કાર્ડનું બિલ હાથમાં આવ્યું। ખર્ચ થોડો વધારે હતો। અંકિતે શાંતિથી કહ્યું, નેહા, આ મહિને ઈએમઆઈ અને પપ્પાની દવાઓનો ખર્ચ વધારે છે, થોડું ધ્યાન રાખીએ। આ સામાન્ય વિનંતી હતી, પરંતુ નેહાને લાગ્યું કે તેના ખર્ચ પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે। તમારી ઓછી કમાણી મારી ભૂલ નથી, તે બોલી। હું અહીં સંઘર્ષ કરવા નથી આવી। આ શબ્દો અંકિતના દિલમાં ઊંડે ઘૂસી ગયા। તે રાતે ઝઘડો વધ્યો, અવાજ ઊંચા થયા, અને બીજા જ દિવસે નેહા પોતાના પિયર ઘરે ચાલી ગઈ। અંકિતને લાગ્યું ગુસ્સો છે, 2 દિવસમાં ઠંડો પડી જશે, પરંતુ 1 મહિના પછી કોર્ટની નોટિસ આવી। અંકિતને વિશ્વાસ ન હતો આવ્યો। તે નેહાના ઘરે ગયો। જો તું ખુશ નથી તો આપણે સમજદારીથી છૂટાછેડા લઈએ, તેણે કહ્યું। મારે ઝઘડો નથી કરવો। નેહાની આંખોમાં ગુસ્સો હતો। હું સાથે નહીં રહું, પણ તને સરળતાથી છૂટાછેડા પણ નહીં આપું। એનો અર્થ તમે શાંતિથી નહીં જીવો। કોર્ટમાં કેસ શરૂ થયો। દહેજ અને માનસિક હિંસાના આરોપ લગાવવામાં આવ્યા। પોલીસ અંકિતના ઘરે આવી। પડોશીઓની નજર બદલાઈ ગઈ। માતા પિતા અપમાનમાં તૂટી ગયા। પિતાએ ક્યારેય જીવનમાં પોલીસ સ્ટેશનનો દરવાજો પાર નહોતો કર્યો। આજે પોતાના પુત્ર સાથે તે પોલીસ સ્ટેશનમાં ઊભા હતા। માતા રાત્રે રડતી, બેટા, શું આપણે કંઈ ખોટું કર્યું છે? અંકિત પાસે કંઈ જવાબ ન હતો। દરેક કોર્ટ તારીખથી અંકિત માટે એક સજા જેવી હતી। ઓફિસમાં લોકો કાનમાં વાત કરતા, સગાઓએ અંતર રાખ્યું, મિત્રો ફોન ઉઠાવતા બંધ થઈ ગયા। રાત્રે તે છત તરફ જોઈને વિચારતો, મેં પ્રેમ સિવાય શું આપ્યું હતું? અંદરથી તે સાવ તૂટી ગયેલો હતો। ખાવાનું ઓછું થઈ ગયું, હાસ્ય ગાયબ થઈ ગયું,
કોર્ટમાં એક દિવસ જજે સીધો જ પ્રશ્ન કર્યો, તમારી પાસે કોઈ મજબૂત પુરાવો છે? પોલીસ તપાસમાં કંઈ સાબિત ન થયું. ઉલટું મેસેજીસ અને ચેટ્સમાં નેહાના શબ્દો મળ્યા, હું તને બરબાદ કરી દઈશ. કોર્ટરૂમમાં તે વાંચવામાં આવ્યા. નેહાનો આત્મવિશ્વાસ હલ્યો. ચુકાદાનો દિવસ આવ્યો. કોર્ટરૂમમાં શાંતિ હતી. જજે કહ્યું, આરોપો પુરાવા વિનાના છે. પત્ની આર્થિક રીતે સ્વતંત્ર છે. ભરણ પોષણની માંગ રદ કરવામાં આવે છે. પતિને છૂટાછૂડા મંજૂર છે. ખોટા આરોપો બદલ 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. નેહાના હોશ ઉડી ગયા. તેને લાગ્યું હતું કે અંકિત તૂટી જશે, પરંતુ કાયદાએ તેની જ દલીલ નકારી દીધી. કોર્ટ બહાર વરસાદ પડી રહ્યો હતો. નેહા ધીમા પગલે અંકિત પાસે આવી. માફ કરી દે, તે બોલી. અંકિતની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજ સાવ શાંત. માફ કરી શકું, પરંતુ જે થયું તે ભૂલી શકું નહીં. તે ચાલ્યો ગયો. બંને પોતપોતાના રસ્તેથી અલગ થઈ ગયા. પરંતુ સાચી સજા કોર્ટના ચુકાદા પછી શરૂ થઈ. સમાજના સવાલો, અપમાન અને તણાવથી અંકિતની માતા બીમાર પડી. એક રાતે તેમને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલના કોરિડોરમાં અંકિત એકલો ઊભો હતો. તે અંદરથી તૂટી ગયો હતો. થોડા કલાકોમાં માતા ચાલી ગઈ. અંકિતના દિલમાં એક જ વિચાર હતો, જો આ કેસ ન હોત તો કદાચ મમ્મી જીવતી હોત. માતા ગુમાવ્યા પછી અંકિત સંપૂર્ણ ખાલી થઈ ગયો. ઘરમાં શાંતિ ન હતી, માત્ર સન્નાટો જ હતો. પિતા વધુ મૌન થઈ ગયા હતા. અંકિત પોતાને દોષ આપતો હતો. જીવનમાં હવે માત્ર પસાર કરવાનું બની ગયું હતું. 1 વર્ષ પછી અચાનક ખબર મળી કે નેહા ગંભીર રીતે બીમાર છે. સતત સ્ટ્રેસ, ડિપ્રેશન અને ગિલ્ટથી તેનું સ્વાસ્થ્ય બગડી ગયું હતું. મિત્રો દૂર થઈ ગયા હતા. સંબંધીઓએ પણ અંતર રાખ્યું હતું. હોસ્પિટલના રૂમમાં તે એકલી પડી હતી. અંકિત લાંબા સમય સુધી વિચારતો રહ્યો. એક દિવસ હોસ્પિટલ ગયો. રૂમમાં પ્રવેશતા જ તેણે નેહાને ઓળખી ન શક્યો. જે છોકરી ક્યારેક અહંકારથી ભરેલી હતી, આજે નબળી અને થાકી ગયેલી હતી. તેની આંખોમાં પાણી હતું. અંકિત, મેં બદલો લેવા માંગ્યો હતો, પણ બધું ગુમાવી દીધું. અંકિતના દિલમાં દુઃખ અને કરુણા બંને હતા. હું તને સાચો પ્રેમ કરતો હતો, તે બોલ્યો. નેહાના હોઠ કંપ્યા. મને હવે સમજાયું, સંબંધ જીતવા માટે નથી હોતા. શબ્દ અધૂરા રહી ગયા. મશીનની લાઈન સીધી થઈ ગઈ. રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. અંકિત થોડા સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો. બહાર ફરી વરસાદ શરૂ થયો હતો. જીવનનો ચુકાદો કોર્ટ કરતાં ઘણો કઠોર હતો. અહંકાર, બદલો અને ગુસ્સામાં લીધેલા નિર્ણયો બંનેને ખાલી કરી ગયા હતા. એકે માતા ગુમાવી અને બીજીએ જીવન ગુમાવ્યું. અંતે અંકિત હોસ્પિટલના કોરિડોરમાં બેઠો હતો. આંખોમાંથી આંસુ વહેતા હતા. તે વિચારતો હતો, અમે બંને એકબીજાને હરાવવા લડતા રહ્યા. અને અંતે જીવન સામે હારી ગયા. અને કદાચ જીવનનો સૌથી મોટો પાઠ એ જ છે, સંબંધમાં જીતવા નહીં, સમજવા માટે લડવું. કારણ કે જ્યારે પસ્તાવો આવે છે ત્યારે ઘણીવાર બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. નેહાના અંતિમ સંસ્કાર પછી ઘણા દિવસો સુધી અંકિત કોઈ સાથે વાત નહોતો કરતો. ઘરમાં આવે 3 નહીં 2 લોકો હતા, અને એ 2માંથી પણ એક અંદરથી અડધો રહી ગયો હતો. પિતા સવારે બારી ખોલતા, સૂર્યપ્રકાશ અંદર આવતો, પરંતુ ઘરમાં હજુ અંધારું જ હતું. રસોડામાં માતાનો અવાજ હવે ક્યારેય સંભળાવાનો ન હતો. અને હોલમાં નેહાની સાથે થયેલા ઝઘડાની ગુંજ હજુ દિવાલોમાં અટવાઈ ગયેલી હતી. અંકિત ઘણીવાર ખુરશીમાં બેસીને ખાલી દિવાલ જ જોતો રહેતો. તે વિચારતો, શું હું ખરેખર સારો પતિ હતો? શું હું તેને સમજ્યો ન હતો, કે પછી હું જ અહંકારી હતો?
જે મૌનને જ શાંતિ માની બેઠો. એક સાંજે પિતાએ પહેલીવાર વાત શરૂ કરી. બેટા, અંકિતે માથું ઊંચું કર્યું. જીવનમાં જે થયું તે દુઃખદ છે, પણ એક વાત યાદ રાખજે, તારા દિલમાં ખોટ ન હતી. અંકિતની આંખોમાં પાણી આવી ગયું. પણ પરિણામ તો ખોટું આવ્યું ને પપ્પા. પિતા મૌન રહ્યા. ક્યારેક જવાબો ન હોવા પણ સત્ય હોય છે. સમય પસાર થતો રહ્યો. અંકિત ફરીથી નોકરીમાં ડૂબી ગયો. પરંતુ હવે તે માત્ર કામ કરતો ન હતો, પોતેથી ભાગતો હતો. ઓફિસમાં મોડા સુધી બેસતો. ઘરે આવવાની ઉતાવળ ન હતી, કારણ કે ઘર હવે માત્ર ઘર હતું, પરિવાર ન હતો. એક દિવસ કાઉન્સેલિંગ દરમિયાન તેણે સ્વીકાર્યું, મને ગુસ્સો નથી, મને ખાલીપો છે. તે ખાલીપો જે અંદરથી અવાજ કરે છે. રાત્રે બેડ પર પથારીમાં વળી જતાં તેને લાગતું જાણે કોઈ બાજુ ખાલી છે, અને એ ખાલી જગ્યા માત્ર વ્યક્તિની ન હતી, વિશ્વાસની હતી. થોડા મહિના પછી અંકિતે એક નિર્ણય લીધો. તે પોતાના શહેરમાં મફત કાનૂની માર્ગદર્શન માટે એક નાનકડું હેલ્પ સેન્ટર શરૂ કરશે. કારણ તે જાણતો હતો, કોર્ટમાં ઊભા રહેલા દરેક માણસ ખોટા નથી હોતા. કેટલાક માત્ર ગેરસમજના શિકાર હોય છે. શનિવારે તે એક રૂમ ભાડે લઈ બેસવા લાગ્યો. પહેલો દિવસ કોઈ આવ્યું નહીં. બીજો દિવસ એક વૃદ્ધ દંપતી આવ્યું. તેમની વચ્ચે મિલકતનો ઝઘડો હતો. અંકિતે તેમને શાંતિથી કહ્યું, કાયદો છેલ્લો રસ્તો હોવો જોઈએ. પહેલો રસ્તો વાતચીત છે. વૃદ્ધ સ્ત્રી રડી પડી. વૃદ્ધ પુરુષે પહેલી વાર તેની પત્નીનો હાથ પકડ્યો. અંકિતને સમજાયું, કદાચ તે પોતાના દુઃખમાંથી કોઈ અર્થ કાઢી રહ્યો છે. એક દિવસ સેન્ટરમાં એક યુવતી આવી, આંખોમાં ડર. તે બોલી, મારા પતિ સાથે મતભેદ છે, મારે શું કરવું? અંકિત થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, પહેલાં તેને સાંભળો, પછી પોતે બોલો, અને જો બંને વચ્ચે જીત શબ્દ આવે તો સમજી જજો, સંબંધ હારી રહ્યો છે. યુવતીની આંખોમાં આશ્ચર્ય હતું. તમે આટલું શાંતિથી કેવી રીતે કહી શકો? અંકિત હળવેથી સ્મિત કર્યું અને કહ્યું, કારણ કે મેં તેનો વિપરીત અનુભવ કરેલો છે. ઘરે પરત ફરતા તે છત પર ગયો. વર્ષો પછી પહેલીવાર તેને આકાશ થોડું ખુલ્લું લાગ્યું. પિતાનો સ્વાસ્થ્ય ધીમે ધીમે કમજોર થતો ગયો. એક સાંજે પિતાએ કહ્યું, મને ગર્વ છે કે તું તૂટી ગયો નહીં. અંકિતના દિલમાં કશુંક હલચલ થયું. હું તૂટ્યો હતો પપ્પા, પણ તમે મને ભેગો કર્યો. થોડા મહિના પછી પિતા પણ શાંતિથી ચાલ્યા ગયા. આ વખતે અંકિત એકલો જ રહી ગયો. ખરેખર એકલો. ઘર વેચી દીધું. નવું નાનું ફ્લેટ લીધું. જૂની યાદો સાથે નહીં, પરંતુ પાઠોને લઈને. એક રાતે તેણે જૂના ફોટો ખોલ્યા. લગ્નનો ફોટો. છત પર વરસાદમાં હસતા બંને. તે લાંબા સમય સુધી એ ફોટા જોતો રહ્યો. તેના હોઠ પરથી એક વાક્ય નીકળ્યું, અમે ખરાબ લોકો ન હતા, અમે માત્ર અણસમજ હતી. તે ફોટા પાછા બંધ કરી દીધા. આંસુ આવ્યા, પણ આ વખતના આંસુમાં પસ્તાવો હતો. પસ્તાવો ઓછો અને સ્વીકાર વધુ હતો. વર્ષો પછી એક સેમિનારમાં તેને ભાષણ આપવા બોલાવવામાં આવ્યો. વિષય હતો સંબંધ અને સંવાદ. તે મંચ પર ઊભો રહ્યો. થોડી ક્ષણ મૌન રાખ્યું અને કહ્યું, જ્યારે બે લોકો હું પરથી અમે તરફ જવા તૈયાર નથી થતા, ત્યારે કોર્ટનો રસ્તો શરૂ થાય છે. પણ કોર્ટ ફક્ત કાયદો આપે છે, શાંતિ નહીં. હોલમાં શાંતિ છવાઈ ગઈ. તે આગળ બોલ્યો, અહંકારનો અંત હંમેશા જીતમાં નથી થતો. ક્યારેક તે અંતિમ વિદાયમાં થાય છે. લોકો તાળીઓ પાડતા રહ્યા, પરંતુ અંકિતના દિલમાં શાંતિ હતી. પ્રથમવાર સાચી શાંતિ. તે રાત્રે ઘરે આવી બારી ખોલી. હળવો પવન અંદર આવ્યો. તે આંખો બંધ કરી. તેને લાગ્યું કોઈ અદૃશ્ય અવાજ કહે છે, હવે તું મુક્ત છે. અને કદાચ આ વાર્તાનો સાચો અંત એ નથી કે કોણ જીત્યું કે કોણ હાર્યું. સાચો અંત એ છે જ્યારે પીડા અર્થ બની જાય, જ્યારે તૂટેલું દિલ બીજાના દિલને બચાવવા કામ લાગે, અને જ્યારે પસ્તાવો શીખ બની જાય. જીવન ક્યારેક આપણને સજા આપતું નથી, તે આપણને બદલતું હોય છે. અને કેટલાક લોકો આપણા જીવનમાં રહેવા માટે નહીં,
પરંતુ આપણને ઊંડા બનાવી જવા માટે આવે છે. વર્ષો પસાર થઈ ગયા. અંકિત હવે પહેલા જેવો માણસ ન હતો. તેમાં એક શાંતિ આવી ગઈ હતી. એવી શાંતિ જે દુઃખમાંથી પસાર થયા પછી મળે છે. તેનું કાનૂની માર્ગદર્શન કેન્દ્ર હવે થોડું ઓળખાયેલું હતું. લોકો તેને સર કહીને બોલાવતા થયા, પણ અંદરથી તે હજુ એ જ માણસ હતો જે એક વખત છત પર ઊભો રહી જીવન છોડવાનો વિચાર કરી ચૂક્યો હતો. એક સાંજે સેમિનાર પછી એક સ્ત્રી તેના પાસે આવી. તમારું ભાષણ સાંભળ્યું. લાગ્યું કે તમે ફક્ત પુસ્તકથી નથી બોલતા, તમે જીવ્યું છે. અંકિત હળવેથી સ્મિત કર્યું અને કહ્યું, હા, થોડું વધુ જ જીવાઈ ગયું. સ્ત્રીનું નામ મીરા હતું. સરળ સાડીમાં, આંખોમાં સમજ અને અવાજમાં સ્થિરતા હતી. તે પણ છૂટાછેડા લીધેલી હતી, પરંતુ તેની કહાની અલગ હતી. તે ઘરેલું હિંસાથી બહાર આવી હતી. બંને વચ્ચે પહેલીવાર વાતચીત લાંબી ન હતી, પરંતુ અજબ શાંતિ હતી. કોઈને કંઈ સાબિત કરવાનું ન હતું, કોઈને જીતવાનું ન હતું. કેટલાક સંબંધો ધડાકાથી શરૂ થાય છે અને કેટલાક શાંતિથી. મીરા અને અંકિત વચ્ચે વાતચીત ધીમે ધીમે વધતી ગઈ. કોઈ લવ શબ્દ ન હતો, કોઈ વચનો ન હતા. માત્ર બે લોકો જેઓ તૂટી ચક્યા હતા, પણ હજુ જીવતા હતા. એક દિવસ મીરાએ સીધું પૂછ્યું, તમે ફરી લગ્ન કરશો? અંકિત થોડો સમય ચૂપ રહ્યો. ડર લાગે છે, તે બોલ્યો. મને પણ, મીરાએ સ્વીકાર્યું. આ સ્વીકારમાં સચ્ચાઈ હતી. બંનેએ નક્કી કર્યું, કોઈ ઉતાવળ નહીં. પ્રથમ મિત્રતા, પ્રથમ વિશ્વાસ અને પ્રથમ ખુલ્લી વાતચીત. અંકિત પહેલીવાર પોતાના દુઃખ વિશે ખુલ્લેઆમ બોલ્યો. તે રાત વિશે, જ્યારે તે છત પર ઊભો હતો, તે માતાના અંતિમ શબ્દો વિશે, તે નેહાના હોસ્પિટલના રૂમ વિશે. મીરા સાંભળતી રહી. કોઈ સલાહ નહીં, કોઈ ન્યાય નહીં, માત્ર સાંભળવું. એક દિવસ મીરાએ કહ્યું, તમે હજી પણ પોતાને દોષ આપો છો. અંકિતે આંખો ઝુકાવી. ક્યારેક લાગે છે જો હું વધુ સમજદાર હોત તો. મીરા ધીમેથી બોલી. ક્યારેક બે લોકો સારા હોવા છતાં સાથે ખોટા સાબિત થાય છે. તેનો અર્થ એ નથી કે બંને ખોટા હતા. આ વાક્યએ અંકિતના દિલમાં વર્ષોથી બંધ દરવાજો ખોલી નાખ્યો. સમય સાથે બંને પરિવારો મળ્યા. કોઈ ભવ્યતા ન હતી, કોઈ શો ન હતો, માત્ર થોડા લોકો અને સાદું સમારંભ. લગ્ન વખતે અંકિતે મીરાને એક વાત કહી, જો ક્યારેય ઝઘડો થાય તો આપણે જીત શબ્દ વાપરશું નહીં. મીરા હસી, અને જો હું ગુસ્સે બોલી દઉં તો હું ભાગી નહીં જાઉં. બેસીને વાત કરીશું. આ વખતે વચન હળવા હતા, પણ સાચા હતા. જીવન સંપૂર્ણ બની ગયું એવું નથી. ઝઘડા થયા, મતભેદ થયા, પણ દર વખતે બંને બેસતા, વાત કરતા, રડતા પણ, પરંતુ મૌનને ઝેર બનવા દેતા નહીં. એક સાંજે અંકિત બાલ્કનીમાં ઊભો હતો. આકાશમાં હળવો વરસાદ વરસતો હતો. તેને વર્ષો પહેલાનો દિવસ યાદ આવ્યો. છત પર ઊભેલો, તૂટી ગયેલો. આજે તે ઊભો હતો, પણ અંદરથી સ્થિર. મીરા પાછળથી આવી. શું વિચારો છો? અંકિત ધીમેથી બોલ્યો. ક્યારેક લાગે છે જીવને મને સજા આપી હતી, પણ હવે સમજાય છે એ તૈયારી હતી. કઈ તૈયારી? મીરાએ પૂછ્યું. સાચા સંબંધને ઓળખવાની. હળવો પવન ફૂંકાયો. અંકિતને તે અંદર જઈને જૂનો ફોટો એલ્બમ બહાર કાઢ્યો. નેહાનો ફોટો જોયો. આ વખતે આંખોમાં આંસુ ન હતા, માત્ર શાંતિ હતી. તે ધીમેથી બોલ્યો, તમે મને તોડ્યા નહીં, મને ઊંડો બનાવ્યો. ફોટો પાછો મૂક્યો. જીવનનો ત્રીજો અધ્યાય શરૂ થઈ ગયો હતો. અને આ વાર્તાનો સાચો સંદેશ કદાચ અહીં પૂર્ણ થાય છે. પ્રથમ પ્રેમ આપણને ખુશી શીખવે છે. પ્રથમ તૂટણ આપણને સત્યતા શીખવે છે. અને બીજી તક, તે આપણને સમજ શીખવે છે. સંબંધોમાં જીતવું નહીં, સાંભળવાનું શીખવું. કારણ કે ક્યારેક ભગવાન આપણને પહેલાં ખોટી લડાઈમાં ઉતારે છે, જેથી આપણે સાચા સંબંધની કિંમત સમજીએ. અને જ્યારે આપણે આખરે સમજીએ ત્યારે જીવન શાંત થઈ જાય છે. અંત નહીં, નવી શરૂઆત. આજની વાર્તા આપને કેવી લાગી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી જ એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.